पानी पावरी है ना हबड़ा मैंने मजा नहीं आया यार ज्यादा गर्मी हो रही है भाई लाइने ला पूरे 400 नारियल फोड़ने के बाद हालत અહીંયા કાઈ ના કર્યું ખાલી ઉભો બદલા रिजल्ट बता આજો આ યાર જતો એલા મેં જ બધું કર્યું કે તો આપણી પાસે જીએલ ચાંદોરા દ્વારા લખાયેલી એક અદ્ભુત નોંધ છે કંસારીના સોનાના દિવસો. અરે વાહ. અને આ નોંધમાં એક 100 વર્ષના જીવંત દંતકથા સમાન વડીલ લાખાબાઈ જગમાલભાઈ નંદવાણા એટલે કે લાખા મામાની સ્મૃતિઓનો આખો ખજાનો છે. એટલે આ તો પેઢીઓનું જ્ઞાન કહેવાય. બિલકુલ. આપણો મુખ્ય ઉદ્દેશ આજે કંસારી ગામમાં ધજા અને નારિયેળ ચડાવવાની પરંપરાને ડીકોડ કરવાનો છે. અને માત્ર એ જાણવા માટે નહીં કે કયા મંદિરે કયો પ્રસાદ ચડે છે, રાઈટ, પણ આ બધી પરંપરાઓ પાછળ કયું મનોવૈજ્ઞાનિક અને સામાજિક વિજ્ઞાન કામ કરતું હતું એ સમજવા માટે. તો ચાલો આ બધી બાબતોને વિગતવાર સમજીએ. એ હકીકતમાં આખા ગામને એક તાંતણે બાંધી રાખતું અદ્ભુત વિજ્ઞાન છે. બહુ જ સરસ વાત કહી. તો ચાલો આપણે આ સફરની શરૂઆત કંસારી ગામના બિલકુલ કેન્દ્રબિંદુથી કરીએ. લાખા મામાના જણાવ્યા મુજબ ગામના મુખ્ય મંદિરોમાં રામજી મંદિર અને શિવ મંદિરનો સમાવેશ થાય છે. સૌથી પહેલા શિવ મંદિરની વાત કરીએ તો 2 વખત જેનો જીર્ણોદ્ધાર થયો છે એવા આ મંદિરમાં પંચદેવતા બિરાજમાન છે. એટલે શિવ, પાર્વતી, ગણેશ, હનુમાન અને નંદી કાચબા સહિત. હા, બિલકુલ. અને અહીં ભગવી ધજા ચડે છે અને ખીચડીનો પ્રસાદ ધરાવાય છે. પણ અહીં મારા મનમાં એક બહુ મોટો સવાલ ઊભો થયો છે. કયો સવાલ? સામાન્ય રીતે આપણે સનાતન ધર્મમાં મંદિરે જઈએ એટલે નાળિયેર વધેરીએ. હા, એ તો છે. નાળિયેર ફોડવું એટલે પોતાનો અહંકાર તોડવો એવી માન્યતા છે. પરંતુ આ શિવ મંદિરમાં નાળિયેર વધેરવાને બદલે જમીન પર દોડાવવામાં એટલે કે ગબડાવવામાં આવે છે. હે? ગબડાવવામાં આવે છે? હા, જો અહંકાર તોડવાનો જ હોય તો પછી ગબડાવવાનો શું અર્થ? આ તો મૂળ ફિલોસોફીથી સાવ વિપરીત નથી લાગતું? જો, આ બહુ જ સચોટ અવલોકન છે. પણ ફિલોસોફી વિપરીત નથી, વધુ વિશાળ છે. નારિયેળને તોડવું એ એક રીતે કોઈ વસ્તુના અંત કે અહંકારના નાશનું પ્રતીક છે. સમજાય છે. એ પ્રક્રિયા 1 સેકન્ડમાં અચાનક પૂરી થઈ જાય છે. પરંતુ શિવ એ મહાકાલ છે, સમયના દેવતા છે. અરે હા, સમયના દેવતા. એટલે જ્યારે કંસારી ગામના લોકો શિવ મંદિરમાં નારિયેળને જમીન પર ગબડાવે છે ત્યારે તે નિરંતરતાનું પ્રતીક બની જાય છે. નિરંતરતા એટલે કે કન્ટિન્યુટી. બિલકુલ. સમયનું ચક્ર સતત ચાલતું રહે છે. આ પ્રથા કદાચ એ સંદેશ આપે છે કે ગામના લોકોની આસ્થા અને જીવનની ગતિ ક્યારે અટકવી ન જોઈએ. તે સતત આગળ વધતી રહેવી જોઈએ. ઓહો, શું વાત છે! મતલબ કે એક નાનકડી ક્રિયામાં આટલો મોટો સંદેશ છુપાયેલો છે. અને નિરંતરતાની વાત આવે એટલે આ શિવ મંદિરની બાજુમાં જ ઉભેલા પેલા 100 વર્ષ જૂના પીપળાના વૃક્ષનો ઉલ્લેખ કરવો જ પડે. હા, એ પીપળો તો ખૂબ જ પ્રખ્યાત છે. મેં નોંધમાં વાંચ્યું કે આ પીપળાએ અનેક ભયંકર વાવાઝોડાઓનો સામનો કર્યો છે. આજે તેની ડાળીઓ તૂટી ગઈ છે, પાંખો કપાઈ ગઈ છે, પણ તે અડીખમ ઊભો છે. ખરેખર. અને આજે પણ ભાદરવા માસમાં લોકો પોતાના પિતૃઓને તૃપ્ત કરવા માટે આ જ પીપળા પાસે આવે છે. આ પીપળો જાણે ગામની હાર્ડ ડ્રાઈવ હોય એવું નથી. સાચી વાત છે. આ પીપળો માત્ર લાકડાનો ટુકડો નથી, તે કંસારી ગામની પ્રતિકારક શક્તિનું એટલે કે રેઝિલિયન્સનું જીવન સ્મારક છે. જરા વિચારો, કોઈ ખેડૂતનો પાક નિષ્ફળ ગયો હોય કે કોઈ વ્યક્તિ બહુ નિરાશ હોય, જ્યારે તે આ પીપળા પાસેથી પસાર થાય ને તો તેને પ્રેરણા મળે. બરાબર. બિલકુલ. તેનું અર્ધજાગૃત મન એ નોંધ લે છે કે જો આ વૃક્ષ આટલા વાવાઝોડા સહન કરીને પણ ઊભું રહી શકતું હોય તો મારી મુશ્કેલીઓ પણ કાયમી નથી. અરે વાહ, આ તો સાયકોલોજીકલ થેરપી જેવું કામ કરે છે. હા, અને પિતૃઓને તૃપ્ત કરવાની પ્રથા એ ભૂતકાળ સાથેનું જોડાણ ટકાવી રાખવાની રીત છે. તો શંકર મંદિરની ધજા ચડી ગઈ, તો હવે અમે નીચે ઉતરીએ છીએ. હવે દાસો આપણે રામ મંદિરે ચડાવવાનું છે ને? આ ધજા શું કરવાનું? કચડાવવાની. હવે કેન્દ્રના મંદિરોની વાત કરીએ તો રામજી મંદિર, જેને ચોરો પણ કહેવાય છે, તેનો પણ ઉલ્લેખ છે. હા, ચોરો એ તો ગામડાનું મહત્વનું સ્થાન હોય. સાચી વાત. 3 વખત જીર્ણોદ્ધાર પામેલા આ મંદિરમાં રામ દરબાર છે અને નાના બાલગોપાલ પણ બિરાજમાન છે. સાથે રાધે કૃષ્ણની મૂર્તિઓ છે. અને ત્યાંની ધજા વિશે કઈ માહિતી છે? અહીં લાલ અને સફેદ પટ્ટાવાળી ધજા ચડાવાય છે અને જોડ નાળિયેર એટલે કે 2 નાળિયેર સાથે વધેરવાની પ્રથા છે.
હવે જુઓ, ગામની અંદરની આંતરિક વ્યવસ્થા તો આ મંદિરોથી સચવાઈ ગઈ, બરાબર. પણ કોઈ પણ ગામ એ કોઈ બંધ કિલ્લો તો હોતું નથી. બહારની દુનિયા સાથે સંપર્ક થાય એટલે અજાણ્યા લોકો કે બીમારીઓ આવવાનો ખતરો રહે જ. હા, એ તો સ્વાભાવિક છે. તો આના માટે જૂના લોકોએ શું વ્યવસ્થા કરી હતી? એના માટે જ ગામની સીમાડો અથવા જેને આપણે પાદર કહીએ છીએ એની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી. અચ્છા, પાદરની વ્યવસ્થા? હા, આ સીમાડો એ ગામનું પ્રોટેક્શન લેયર હતું. ગામની આંતરિક દુનિયા અને બહારની અજાણી દુનિયા વચ્ચેની આ સરહદ પર ખાસ રક્ષક દેવતાઓની સ્થાપના કરવામાં આવતી. અહીં એક ખૂબ જ રસપ્રદ બાબત સામે આવે છે. નોંધમાં આ સીમાડાની સુરક્ષાનું બહુ જ અદ્ભુત વર્ણન છે. ગ્રામ રક્ષક તરીકે બળ અને બુદ્ધિના દાતા હનુમાનજી મહારાજનું મંદિર છે. હનુમાનજી તો હંમેશા રક્ષક તરીકે પૂજાય જ છે. હા, પહેલા આ જગ્યા એક મોટા વડલા નીચે હતી અને અહીં ભગવી ધજા, સિંદૂર અને લોટનો પ્રસાદ ચડે છે. સંકટ મોચન દુઃખ નિવારે કેસરી નંદનાતિ સુજાન સીતા મા કે રક્ષક મહાન જય જય હનુમાન જય જય હનુમાન. रक्षा किया रावण के सपने मिटा दिया ધજા બાકી છે આપણે ભાઈ. હવે આપણે એક આવેડમાં આવીએ, ભૂતળા દાદાને ઘડિયું લે ને આપણે પેલું ચામુંડા મંદિર એટલી બાકી છે. હવે બાકી એક ગાડી ભૂતળા દાદા, દાડમાં દાદા અને શંકર મંદિરે ગયા છે બીજા 2 જણા. અમારે રામદેવ પીરે ધજા ચડી ગઈ છે, છોકરા હવે બધું કરી દીધું છે. હા, અડધું જય શ્રી રામ. જય શ્રી રામ. ભાદા વાવના ભૂતળા દાદાને પણ સફેદ ધજા અને નારિયેળ ચડે છે. અન્ય સ્થાનોની વાત કરીએ તો જીઈબી પાસે મેઘુડી ધાર પર એક ભરવાડ દ્વારા સ્થાપિત શંકર ભગવાન, નોંધમાં દાદમાં દાદા એટલે કે નાગ દેવતાનો ઉલ્લેખ છે. તેઓ મનુભાઈ પટેલની વાડીમાં એક ખાખરાના ઝાડ નીચે રાફડાના સ્વરૂપમાં હાજરા હાજુર છે. આ ખેતીના રક્ષક છે. લોખાણ, ખારા અને ઉત્તર પશ્ચિમ વિસ્તારના ખેડૂતો આજે પણ વાવણી પહેલા તેમને ખીચડો ધરાવે છે. પણ મારી નજર અહીં એક ખાસ પેટર્ન પર પડી છે. કઈ પેટર્ન? આપણે આગળ જોયું કે રક્ષક દેવતાઓ જેમ કે હનુમાનજી કે કાલિકા માતાને ભગવી અથવા લાલ ધજા ચડે છે.
પણ અહીં નાગ દેવતાને ધોળી એટલે કે સફેદ ધજા ચડે છે. ગામના ઝાંપે એટલે કે પ્રવેશ દ્વાર પર પીપળા નીચે કાલિકા માતા બિરાજમાન છે, જ્યાં ધોળી કે લાલ ધજા અને ખીરનો પ્રસાદ ચડે છે. અહીં લાખા મામાએ એક કિસ્સો કહ્યો છે જે સાંભળીને મને આધુનિક કોર્પોરેટ જગત યાદ આવી ગયું. હે, કોર્પોરેટ જગત? હા, જૂના જમાનામાં બહાર ગામથી આવતી જાનને સીધો ગામમાં પ્રવેશ નહોતો મળતો. તો પછી શું થતું? વરરાજાને ઝાંપે એક ઓટા પર નવી ધડકી એટલે કે રજાઈ પાથરીને બેસવું પડતું. આ તો એવું જ થયું ને કે કોઈ નવી વ્યક્તિ આવે તો પહેલા રિસેપ્શન પર બેસાડીને તેનું બેકગ્રાઉન્ડ ચેક કરવાનું. અરે વાહ, બરાબર એવું જ છે. આ કોઈ સામાન્ય પ્રથા નહોતી. જુઓ, વરરાજા એ બીજા ગામથી આવતી એક નવી વ્યક્તિ છે. હા, જેના સંસ્કારથી ગામ અજાણ છે. એક્ઝેક્ટલી. તેને ઝાંપે બેસાડીને કાલિકા માતાના સાનિધ્યમાં રાહ જોવડાવવી એ તેની ધીરજ અને નમ્રતાની કસોટી હતી. એટલે કે સિક્યુરિટી ક્લિયરન્સ. હા, અને તે આખી જાનને પરોક્ષ રીતે એવો સંદેશ આપતો હતો કે તમે ભલે તમારા ગામના ગમે તેટલા મોટા માણસ હો, પણ અમારા ગામમાં પ્રવેશતી વખતે તમારે અમારા નિયમોનું સન્માન કરવું જ પડશે. આ તો ખરેખર સામાજિક શિસ્ત જાળવવાની બહુ જ સ્માર્ટ પ્રક્રિયા હતી. વળી ગામ બહાર નારિયેળી વાવ પાસે આવેલા ઘડુલી માતા અને ભૂતળા દાદાને પણ સફેદ ધજા અને ખીર નારિયેળ ચડે છે. શું આ ધજાના રંગો કોઈ જૂના જમાનાનું કલર કોડિંગ છે? હા, અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે સનાતન ધર્મમાં કૃષિ અને પ્રકૃતિનું સંયોજન કેટલું ઊંડું છે. જળ સ્ત્રોત એટલે કે વાવ અને ખેતીના રક્ષક નાગ દેવતા એ બંને પ્રકૃતિના એવા તત્વો છે જે જીવન આપે છે. અને નાગ દેવતા ઉંદરોનો શિકાર કરીને ખેતરને બચાવે છે. બિલકુલ. એટલે વાવણી પહેલા નાગ દેવતાને ખીચડો ધરાવો એ માત્ર પૂજા નથી, પણ પાકનું રક્ષણ કરતા જીવો પ્રત્યે ખેડૂતની કૃતજ્ઞતા દર્શાવે છે. અદ્ભુત. અને આ વાવ એટલે વોટર મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ. તો ચામુંડ મંદિરે આવી ગયા ધજા ચડાવવા. તરફથી આમ બધાય તો બધા બપોરનો ટાઈમ થઈ ગયો હતો, લગભગ 11 આજુબાજુ થઈ ગયા. હા, 11 એમને બધા માટે યુવાનો માટે થોડા ઠંડક કરી છે. તો આ જોઈ શકો આપણે સ્પેશિયલ દાવા છે. આ આપણે નિશાળ જૂની નિશાળના પાછળમાં આપણે વર્ષો જૂના પાદર દેવકીનું મંદિર છે. લગભગ કંસારી ગામના યુવાનોએ ભાગ્યા જ આના મંદિરના દર્શન કર્યા છે. તો આપ જોઈ લો અત્યારે હાલ. એક બહુ મોટી લોકવાયકા પાદર દેવકી સાથે પણ જોડાયેલી છે. પાદર દેવકીની જગ્યા ક્યાં આવેલી છે? પાદર દેવકીની જગ્યા ગામની જૂની નિશાળ અને અમૃતાલયમ પાસે આવેલી છે, જ્યાં ધોળી ધજા ચડે છે. હવે અહીં સૌથી મહત્વની લોકવાયકા એ છે કે પહેલાના સમયમાં દશેરા અને માતાજીના હવન વખતે કોળું અહીં પાદરે જ વધેરવામાં આવતું. હા,
જેથી નકારાત્મક ઉર્જા અને આસુરી શક્તિઓ ગામની બહાર જ રહે. બીજું એક સ્થાન છે ડીકેની વાડીથી આગળ આવેલું પીરાળું, જેને પીર દાદા કહેવાય છે. લાખા મામાની યાદો મુજબ હઝરત શાહ પીરને પણ સફેદ ધજા અને નારિયેળ ચડે છે. પણ આશ્ચર્યની વાત એ છે કે દિવાળીના તહેવારમાં, જે હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે, એ દિવસે ગામના લોકો પીરની દરગાહે વડાનો પ્રસાદ ધરાવતા. અરે વાહ. હા, અને પેલા પીરદાદાની જગ્યાએ પહેલા લોકો ચાદર ચડાવતા. પરંતુ આજે પણ ગામનો કોઈ પણ યુવાન જ્યારે નવો વરરાજા બને ત્યારે તે એ દિશામાં એક સોપારી અચૂક મોકલાવે છે. આ તો ખરેખર બહુ સુંદર વાત છે. અને સૌથી સારી વાત એ છે કે કંસારી ગામની યુવા ટીમ આજે પણ ધજા અને નારિયેળની આ પવિત્ર પરંપરાને જીવંત રાખી રહી છે. અને તે માટે તેઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે. સાચી વાત છે. યુવાનો જ આ વારસો આગળ લઈ જશે. એટલા બધા નાળિયેર વધ્યા છે. હવે એનું શું કે આપણે પાણી પ્રસાદી વેચવાની છે ગામમાં. ગામમાં વેચવામાં નહીં આવે, હું ઘેર લેતો થાય, મારે બનાવવાનું છે નાળિયેર પાક. હાલો, આ ભાઈએ તો તોડી હતી નહીં. શું વાત છે? કાર્તિકભાઈ નું એક નાળિયેર. એમ નતા કરવાના, આમ કરવાનું. કાર્તિક ફોડી બરોબર છે. કાર્તિક હવે આપણે બધા દેવી દેવતાઓ અને મંદિરોની ધજા ચડી ગઈ. અહીંયા તો એને બોલવાનું હોય. એવું ન હોય કે હાલે 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 તો આગળ નાળિયેર ઓલું કરવાનું. જો આડું આવે. હવે આપણે બધા નારિયેળ અને આપણે ફોડી નાખ્યા ને હવે આપણે એની પ્રસાદી કરી આ સુધારી આપણે અને ગામમાં આપણે અમુક દુકાને ઘરે વિતરણ કરી દઈશું. આ તો ઘેર દેવા દો, પણ હાલ અમુક દાઈ દે દેવા. તો દેવામાં તો ન પુગાય, કારણ કે આજ ગામના ને બધાને કીધું હતું પણ આવી છે કેમ અમે થોડાક રહ્યા તોય પૂરું કરી દીધું. મારું નામ આવવું જોઈએ. મેન આપણે મિલનભાઈ શાબાશ. ટપ્પુ આતા સવારના આ સુધારવા મંડાણા એકમાત્ર વડી લેવા. અમે બધા ધજાઓમાં ગયા ને હેલિંગ આપણું નામ નો લીધું બોલ દીધા. આપણે એટલું ઓલું કર્યું, આપણું નામ નો લીધું એ. આવે છે પણ ઊભીનો તો રે આયા હવે વારાફરતી વારો આવે. હવે શું છે? વારો આવે. બાધો ને થઈ હવે ગયો. હું નથી પેલા કર્યું. વારો લઈ લેજો. હવે ઘણું થઈ. વારી વેટી બેટી હવે કામ નહીં કર્યું કઈ પહેલું નામ લઈ જાય. અમારે એક બોરો આખો સાલા સીલી નાખ્યા. જો એને કામ નથી કર્યું એનું પેલું નામ આવી ગયું. આ બધું પૈસાની બાબત છે. આ સોખું રીતસરનું કામ કરીએ તો એ વળી કે બાર નામ ન લીધું. પછી તો ને આપણે દીપક કુમાર ને આપણે ધજાઉ અને અગરબત્તી ધૂપ દિવેલ એ બધી જબલાવાય કરી ને બધું ગોઠવી અને બધાને વિતરણ કરવા ગાડી મોકલી દીધી. એટલે બધી ધજાઉ બધું નહીં આવ્યું કે નહીં? થોડા વિતરણ માટે જબલા ભરી અને દુકાન પર નીકળી જતું પ્રસાદી હોય ગામમાં. હવે અમે બપોરના હું ભાઈ ઘરે જાય રેડી. હવે મારું કામ પૂરું થઈ ગયું તો હવે હું ઘેર જાય. ખાવાની ઉલટ. બપોરના વાગ્યા 12 ભાઈ. હવે બપોરના 12 વાગ્યા એટલે પેપ્સી આપણે મંગાવતા હતા ને કોઈ પણ ન કરી શકીએ પેપ્સી મંગાવતો કે હતો ભાઈ તમે હવે કારણ કે 8 વાગ્યાને એક ધારા પેપ્સી મંગાવતા હતા તે આવી ને મંગાવતો પેપ્સી. બેવાળી. એક ધારા 8 વાગ્યાના સતત વાહ, સુંદર કરી રહ્યા તો પેપ્સી લેતા લે નારે પૂરા થઈ જાય તો પાછા આવી જાય નારે. હાલો કાર્તિકભાઈ હવે મંડી પડો હવે હાથમાં લાગી જાય અને કોરા ફાર્મિંગ કહેવાય. જો નારેની તો ટેસ્ટ નેસ કરવું હોય તો આવી રીતના કરવાનું. પ્લસમાં છે. માઇનસ. ચાર લાગ્યા છું ને 4 લાગ્યા. ઈ એક ઠાકર રૂકી જાવ છે. 4 લાગે હું ને કઈ. મારી તો હા જો આગળ. ઈ થોડું હોય લ્યા. બધા ભાઈ વિડિયો ઉતારી આગળ જાવ. સજ્જા કર દે. સાફ સફાઈ કરી હરકી પેલા ભાઈ લાગી જાય એક બે 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 જે આતા. હા ભૂકો આવે નીકળી હતી અરે નીકળી જોઈ આમ જો આ જવો પેલી વાત છે. લે હાલે તો આને કે તો ખબર પડે. આગળી ખબર લે એ સાફ સફાઈ કરી હરકી સાફ સફાઈ કર એ ધ વોક ટુ ધ બેબી. ચશ્મા રહી જાય, ચશ્મા રહી જાય. પહેરવા દે સીધા. હા નાચે ખોળામાં આ ચશ્મા. હું શાબાશ લે. હું શાબાશ. પેપ્સી આવી ગઈ. આ બધાને પાણી વાળી આવી છે. ખાય ગારા હોય એને કાંગડો મળે. બપોરના વાગી ગયા 12 ને અમે ખાઈ છે પેપ્સી. અરે હવે બધાને ઠંડુ કરાવ્યું ને પેટમાં પેપ્સી પીધા પછી બહુ ટાઢક થઈ. વાહ ભાઈ વાહ. એ કઈ કાંગડો ને એલા. તો ફાઇનલી બધા નાળિયેર મોળાઈ ગયા છે. હવે આપણે થેલીમાં ભરીને જવા દઈએ દુકાને. તો આજના આ વિગતવાર અભ્યાસના અંતે
હું શ્રોતાઓને એક વિચાર તો કરી મૂકે તેવો પ્રશ્ન પૂછવા માંગુ છું. હા. આજના ડિજિટલ યુગમાં જ્યાં આપણે આખી દુનિયા સાથે ઓનલાઈન જોડાયેલા રહેવા માંગીએ છીએ, ત્યાં શું આપણે આપણા પોતાના જ ગામની, આપણા મૂળની આવી વાસ્તવિક સામાજિક જમીન અને સામૂહિક આસ્થાના સ્થાનોથી વિખૂટા તો નથી પડી ગયા ને? આ બહુ ઊંડો પ્રશ્ન છે. આ પ્રાચીન પરંપરાઓ આપણને યાદ અપાવે છે કે સાચું નેટવર્કિંગ કોઈ વાઈફાઈથી નથી ચાલતું. સદીઓ પહેલાં આપણા વડીલોએ આ ગ્રામ્ય દેવતાઓના માધ્યમથી જે નેટવર્ક ઊભું કર્યું હતું એ જ અસલી જોડાણ હતું. તો આ દિશામાં ચોક્કસ વિચારજો. ફરી મળીશું એક નવા વિષય સાથે.